કરફોડ ચોરીના આરોપીઓને ચોરીમાં ગયેલા રોકડા ₹2,70,000 મત્તાના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ તારીખ 25/5/2024ને બપોરના આશરે 1:30 થી સવા 2 વાગ્યાના સુમારે B305 મૃગશીર્ષ એપાર્ટમેન્ટ રામજીનગર સોસાયટીના ઘરમાં ઘરની જાળીને મારેલ તાળું તૂટેલ હતું, દરવાજો ખુલ્લો હતો. ઘરના હોલમાં રહેલા બેગમાં રોકડા ₹2,70,000ની મત્તાની ચોરી કરી અજાણ્યો ઇસમ નાસી જઈ ગુનો કર્યો વગેરે બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશન પાર્ટ A 2024 સિપિકો કલમ 380-454 મુજબનો ગુનો નોંધાયેલો. સદર ગુનાના કામે પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર E ડિવિઝન નાઓએ દાખલ થયેલ ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર V વાગડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોળકિયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SI મકરાણી સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને દાખલ થયેલ ગુનો ડિટેક્ટ કરવા બાબતે આપેલ જરૂરી સૂચના અને માર્ગદર્શનને આધારે ASI નિરંજભાઈ દશરથભાઈને સદર આરોપીની ચોરી કરવાની MOને આધારે અગાઉ સદર MO વાળા આરોપીઓને ચેક કરી CCTV ફૂટેજ ચેક કરી ટીમ વખતથી કામ કરતા હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ નાઓએ તેમના અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમીને આધારે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપીને તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો News 9 ગુજરાત.